કૃષ્ણ और સુદામા की જોડી, ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલીની મિત્રતા જોઈ ખરી? ગરીબ બાળક હોય, નાનો દીકરો કે ધનવાનનો દીકરો નિશાળમાં ભણતો હોય તો બાળકને ધનવાન ગરીબનો કોઈ ભેદભાવ નથી. અને તેથી માં ગરીબના બાળકોની પાસે પણ એ દીકરો બેસીને નાસ્તો કરતો હોય, રમતો હોય. પણ આપણે નિશાળમાં ગયા અને જોયું તો એની જોડે નહીં રમવાનું, એની જોડે નહીં ખાવાનું. કેમ? એ ગરીબ છે. બાળકને કોઈ તફાવત નથી, ધનવાન ગરીબની કોઈ ફરક નથી. પણ આપણે બધો આ ઊભો કરી દીધો છે. ભગવાને સુદામાને હૃદય સાથે જ આપ્યો. મિત્રનું સ્થાન ક્યાં છે? તો હૃદય છે. તેથી ભગવાને સુદામાને હૃદય સાથે જ આપ્યો. કવિ કાગ કહે છે ને, હેજી તારા આંગણી આપું છે ને કોઈ આવે રે આવકારો મીઠો આપજે. બસ આવ નહીં આદર નહીં નય નૈનો મેં ને ઉસ ઘેર કદી ન જાઈએ જહાં કંચન બરસે મેં. પણ આપણે તો બધા લોલુપતાની અંદર કંઈક મળશે મળશે, ભલે બે શબ્દ બોલે, કંઈક આલશે ને. ભગવાને સુદામાને આવકાર આપ્યો, જરાય ઓછું પણ ના આવવા દીધું. પોતાના જેવા વૈભવ ઉપર બેસાડ્યો, સોનાના બાછટ ઉપર બેસાડ્યો. પત્નીઓને કીધું, આજે આપણો ગ્રહસ્થ ધર્મ અપનાવો, અતિથિ દેવો ભવ. મહેમાન છે, ફોન કરીને જઈએ મહેમાન કહેવાય, પણ અનાયાસે આવે એ દેવનું રૂપ છે. આજે આપણે આગળ અતિથિ નારાયણના રૂપમાં સુદામા આવ્યો છે. આવો, એની સ્વાગત કરો, પૂજન કરો. સુદામાએ ટોળે ટોળા જોયા એટલે પૂછ્યું, આ કોણ છે આ બધા? એટલે પેલી આવી રૂકમણી કે અમારી પત્ની. એમ? આ પાછળ એ બીજી. સુદામો આંખો જ ખોલ્યા કરે, એ અવાક થઈ ગયો, આટલી બધી પત્ની તું જોયા કે ને? બધું મારું જ છે. એક એક મીઠાઈ તો સારી લાગે, એક ચકતું, બે ચકતું, ચાર ચકતા, પણ આ તો 16,108 ખાવાના. એટલે સુદાંગ મારું પેટ આમું જો, હવે ન ખવાય, એમને એમ ઢગલા કરો નીચે. આશીર્વાદ આપતા સુદામો થાકી ગયો. આજે ભગવાનની ઈચ્છા છે, સુદામા માગ, મારે તને ખૂબ આપવું છે. માગ્યું કશું મળે છે ખરું? ઓછું મળે તો એ અફસોસ થઈ જાય કે આટલું માગ્યું ને આટલા જ આલ્યા. એક જણાએ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મારે 500 રૂપિયા જોઈએ છે, દયા કર, નહીં તો હું મરી જવાનો. આજે 500 રૂપિયા જોઈએ છે. એક જણાને વિચાર થયો, લાઈને બિચારો મરી જાય, એના કરતાં આપણે 500 આપી દઈએ. પણ 500 મેં 1 રૂપિયો ઓછો આપ્યો કે લો ભાઈ, તમારો લિફાફો આવ્યો છે ને, તમને કોઈ પૈસા મોકલ્યા છે. પેલો કે મેં ભગવાનને કીધેલું ને, એટલે જો ભગવાને મોકલી દીધા ને. અને ભગવાનને મોકલ્યા ને જેવું કવર ખોલે તો આમાં 499 રૂપિયા નીકળે. એટલે પેલાને ધમકાવા લાગ્યો, 1 રૂપિયો ત્યાં કાઢી દીધો લાગે. ભગવાને તો 500 જ મોકલ્યા, પણ 1 ત્યાં કાઢી દીધો. એક ઓછું મળીનો અફસોસ થાય છે. સુદામા માગતો નથી, બસ પુષ્ટિમાન જ નથી કે જે ભગવાન પાસે માગવાનું નહીં. ઉદારી આવે નાથ ને વ્યાપાર સરીખું ગણાય. અને તેથી પુષ્ટિના દર્શન જુદા છે. અન્ય માર્ગની અંદર ઠાકોરજી ઉપર આપણે ચરણ હાથ મૂકી દઈએ છીએ, ચરણ ઉપર. જ્યારે પુષ્ટિ માર્ગ ઠાકોરજીના ચરણારવિંદની નીચે પોતાના ખુલ્લા હાથ પધરાવે છે. અન્ય માર્ગની અંદર ચરણ ઉપર હાથ મૂક્યો એટલે આપના ચરણમાં આશ્રિત છું. જ્યારે પુષ્ટિ માર્ગ ચરણારવિંદની નીચે પોતાના ખુલ્લા હાથ મૂકે, આપના ચરણમાં સમર્પિત છું, આશ્રિત છું. અને આપ જે આપો એ કૃપા. પરમ કૃપાળો શ્રી વલ્લભ નંદન. પુષ્ટિનો માર્ગ એટલે કૃપાનો માર્ગ. ન ફલાર્થ ન ભોગાર્થ, પ્રયત્નથી નહીં, પુરુષાર્થથી નહીં, પણ જે મળ્યું છે એની કૃપાથી. અને કૃપાને સમજવી કેટલી અઘરી છે. બુદ્ધનું એક ચરિત્ર બતાવે છે કે જ્યારે ભગવાન બુદ્ધ સેવા જીવનમાં અંતિમ સમયમાં આવ્યા અને બીમાર પડી ગયા. જેના બહુ ધનિકો સેવકો હતા, પણ આવી સેવા કોણ કરે? બધાને આગા પાછા ફરવું તો બધાને ગમે, પણ એમને નવડાવવા બીમાર પડ્યા હોય. એટલે ધનવાનો વિચાર કર્યો, એવો કોઈ માણસ શોધો જે બુદ્ધની સેવા કરે.
પણ કોઈ હાલતો ચાલતો માણસ નહીં, એવો જ્ઞાની હોય, ઉદ્યમી હોય, સેવાભાવી, નિષ્ઠાવાળો હોય. એક યુવાનને પસંદ કર્યો. એટલે યુવાનને બોલાવીને કીધું, ભાઈ તું બુદ્ધિની સેવા કરીશ? તો કે હા સેવા કરીશ. તો ક્યારથી ચાલુ કરવી છે? એને કીધું મારે તમારી સેવા નથી કરવાની, મારે બુદ્ધિની સેવા કરવાની છે. હા, તો બુદ્ધિને મારી શરતો મંજૂર હોય તો હું બુદ્ધિની સેવા કરું. એટલે ધનવાને કીધું, ભાઈ બધું જે કંઈ આપવાનું હોય તો અમારે આપવાનું, તને બંગલો, ગાડી, ફેસિલિટી બધું અમે ત્યાં આપીશું, પગાર. બુદ્ધ કશું આપવાના નથી. તો કે ના, મારે બુદ્ધની સાથે શરત છે, બુદ્ધ શરત મંજૂર કરે તો હું સેવા કરું. હા બતાવો ભાઈ, કઈ તારી શરતો છે? તો યુવાને પહેલી શરત મૂકી, બુદ્ધ ધનવાનોને ઘેર ભોજન કરવા જાય મને કોઈ વાંધો નથી, પણ કોઈ દિવસ મને સાથે આગ્રહ કરીને ન લઈ જાય. ધનવાનોના મોઢા ખુલી ગયા, અરે પકવાનો ખાવા તો લોકો ભૂખ્યા રહેતા હોય, અને દીકરો એમ કે મને કોઈ દાડો ન લઈ જાય. સારું. બીજી શરત, ધનવાનો બુદ્ધને ગમે તેટલી કિંમતી ભેટો આપે મને કોઈ વાંધો નથી, બુદ્ધ જેને ફાવે ને આપી દે, મને એનો વિરોધ પણ નથી, પણ કોઈ દિવસ બુદ્ધ મને આગ્રહ કરીને કોઈ કિંમતી ભેટ ના આપે. ધનવાનોની આંખો ખુલી ગઈ. ત્રીજી શરત, બુદ્ધ બધાને માનથી બોલાવે, મને કોઈ વાંધો નથી, પણ મને કોઈ દિવસ માનથી ન બોલાવે. તો ધનવાને પૂછ્યું, તારે જોઈએ શું? ત્યારે યુવાન બોલ્યો, મારે કેવલ કૃપા જોઈએ. કૃપા બહુ જ સહેલી છે, પણ બહુ સમજવી અઘરી છે. ઈશ્વર કૃપા કરે, સતગુરુ મહેર કરે તો શૂન્ય શિખર પર જાય.